નહીં મળતા ઠેર ઠેર વિરોધ, તો કેટલીક જગ્યાએ ચૂંટણી પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું. સુરત જિલ્લામાં ભાજપે ખોલ્યું ખાતું. પલસાણા તાલુકા પંચાયતની વરેલી એક બેઠક પર કેસરીઓ લહેરાવ્યો. પલસાણા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ 15 વરેલી એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા. વરેલી એક બેઠકના નેહાબેન સંજયભાઈ રાઠોડ બિનહરીફ ચૂંટણી પહેલા જ જીતી જતા ભારે ઉત્સાહ સાથે જોવા મળ્યા. આ તરફ વાવથરાના જિલ્લામાં મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોર નારાજ થયા. કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા ભાવનાબેન ઠાકોર ભાજપ સાથે જોડાયા. એમએલએ કેસરજી ચૌહાણ, પૂર્વ એમએલએ અનિલ માળીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસ ધારણ કર્યો. આ તરફ ગીર સોમનાથમાં ટિકિટ ન મળવાને લઈને રામાયણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ ભાજપમાં વિરોધનો વંટોળ ચરમસીમાએ છે. વેરાવળના વોર્ડ નંબર 7માં પૂર્વ નગરસેવક હંસાબેન પાભરીની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને અપાતા સ્થાનિકોમાં વિરોધ વકર્યો. સ્થાનિકો એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોલીસ પર આક્ષેપ કર્યો. સુરત પોલીસ ખાનગી કપડામાં કોંગ્રેસના ઉમેદવારોના ઘરે પહોંચી ઉમેદવારોને ડરાવી રહી હોવાનો દાવો કર્યો. આ અંગેની કલેક્ટરને રજૂઆત કરી. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ થયો. કોંગ્રેસ પક્ષે સાંતીજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુછાળ અને એલસીબી પીઆઈ ડીબી વાળા સામે ગંભીર આક્ષેપ કર્યા. ચૂંટણી દરમિયાન પોલીસ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને ધાકધમકી આપીને રાજકીય હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનો આરોપ. કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી. તો સુરતના વોર્ડ નંબર 27 ને ડિંડોલીથી ટિકિટ ન મળતા નારાજગી છે. વિસ્તારમાં 15 વર્ષથી પાટીદાર અને ઉત્તર ગુજરાતના લોકો રહે છે. ટિકિટ ન મળતા સ્થાનિકોની મહત્વની બેઠક મળી. સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ડિંડોલી વિસ્તારમાંથી પાટીદાર યુવાનોએ માંગી હતી ટિકિટ.